ધર્મના નામ પર સંવાદોની સાથે જ્યારે વિવાદો થવા માંડે, મનમાં ઘણી બધી દ્વિધા, શંકા, આશંકા બધું સર્જાય, ત્યારે ગુજરાતને સાંભળવો જરૂરી છે એકદમ પ્રામાણિક અને વિશ્વસનીય અવાજ. અને એટલા જ માટે સનાતન વર્સિસ સાળંગપુર, હનુમાન અને સ્વામિનારાયણ સંપ્રદાયની જે વાતો ઊભી થઈ, એ બધાની અંદર એનો અર્ક શું, સનાતન એટલે શું, હિન્દુ ધર્મનો મતલબ શું થાય, અને સંપ્રદાય મોટો કે ધર્મ, આ વિષય પર વિવાદો શું કામ આટલા બધા વધ્યા, એ બધું જ સમજવા માટે આપણે દંતાલીમાં સ્વામી સચ્ચિદાનંદજીના આશ્રમમાં છીએ. એમની પાસેથી જ સમજવાની કોશિશ કરીશું અને હું માનું છું કે આ વિષય પર કદાચ એમનાથી વધારે વિસ્તારથી કોઈ સમજાવી નહીં શકે. સ્વામીજી, આપનો ખૂબ ખૂબ આભાર અમને ફરી આભાર એકવાર સમય આભાર આપવા આભાર બદલ. આભાર આભાર. અને પહેલો મારો પ્રશ્ન એ છે કે ધર્મ મોટો કે સંપ્રદાય? ધર્મ મોટો, થડ મોટું કે ડાળું મોટું, હમ. કોઈ પણ વૃક્ષ હોય એનું થડ મોટું કે ડાળા મોટા, સનાતન છે એ થડ છે, સંપ્રદાયો છે એના ડાળખા છે. એટલે એ તો પ્રશ્ન નથી કે થડ મોટું કે ડાળું મોટું, થડ જ મોટું હોય. તો પછી ઉદાહરણ તરીકે નૌતમ સ્વામી તરફથી જે પહેલું નિવેદન આવ્યું એમાં એમણે એવું કહ્યું કે ઈર્ષા થઈ રહી છે બધાને અને એટલા માટે આ પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયની સામે ઊભું કરી શકે છે. તો શું થડને ડાળખાની ઈર્ષ્યા થાય? એવું નથી, હમ. કોઈને ઈર્ષા નથી. આ એક 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 ન સહન થઈ શકે એવી પ્રવૃત્તિ થવા માંડી છે, એટલે સંતોમાં જાગૃતિ આવી છે. મારે તો સ્વામિનારાયણ સંપ્રદાયને ધન્યવાદ આપવા જોઈએ કે આ નિમિત્તે એમણે આખા હિન્દુ સમાજના બધા સંતોને એક કર્યા અને એકતા કરી. હમ. આટલી એકતા પહેલાં ક્યારેય નથી. એટલે આ એક એવું છે કે હનુમાનજી બધાના ઈષ્ટદેવ છે, એટલે બધા એક સાથે એક પ્લેટફોર્મ ઉપર આવી ગયા છે અને એ સારી વાત છે. એટલે કોઈ ઈર્ષ્યાનો તો કોઈ પ્રશ્ન નથી. આ તો અસ્મિતાનો પ્રશ્ન છે. પોતાના ઈષ્ટદેવની અસ્મિતા, પોતાના ઈષ્ટદેવની મહિમા જરા પણ ખંડિત થાય એ કોઈને સ્વીકાર્ય ના હોય. મને એ તર્ક પર વાત કરવી છે અને સમજવા છે જે તર્ક સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી આપવામાં આવ્યા. સૌથી પહેલો તર્ક એ હતો કે સહજાનંદ સ્વામી એ નારાયણનો અવતાર છે અને નારાયણનો અવતાર હોવાથી હનુમાનજી જો એમની દાસતા સ્વીકારે અથવા એમના દાસ બનીને જો એમની સેવા કરે તો એમાં કોઈને વાંધો શું હોઈ શકે? પહેલાં તો આ વાત બરાબર નથી. હનુમાનજી માત્ર ને માત્ર રામના દાસ છે. રામ સિવાય કોઈના દાસ નથી. રામ સિવાય બધાના દાદા છે, કોઈના દાસ નથી. એ તો બધું ગોઠવી કાઢેલું છે. લોકો પોતપોતાના સંપ્રદાયને મહિમા વધારવા માટે આવી રીતે બધું ગોઠવી કાઢે. એ કોઈ શાસ્ત્રીય વાત નથી, બરાબર નથી. બીજો તર્ક આવ્યો કે શાસ્ત્રોના ઘણા બધા પ્રમાણ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી આપવામાં આવ્યા. એમણે જ્યારે સંવાદ કર્યો બધાની વચ્ચે તો પણ આપ્યા, જેમાં ક્યારેક ગરુડ પુરાણમાંથી, તો ક્યારેક ઋગ્વેદમાંથી, કોઈક ઉપનિષદમાંથી કોઈને કોઈ શ્લોક કાઢ્યા. કેવી રીતે પ્રમાણ આવે? સહજાનંદ સ્વામીને 200-250 વર્ષ થયા. એ પહેલા એમના કોઈ નામ નિશાન નહોતું. જ્યારે નામ નિશાન નહોતું ત્યારે આ પ્રમાણ લાવે ક્યાંથી બધા આવે? આ જૂના ગ્રંથોમાં એમની કોઈ વાત જ નથી. પછી તમે અર્થઘટન બદલીને કહી દો કે આ અમારા ભગવાનનું છે, તે વાત જુદી છે. બાકી એ વાત બરાબર નથી. તો હવે સનાતનની બાજુ સમજવી છે કે તો સનાતનનો મતલબ શું સમજવો? સનાતન એટલે શું? સનાતનનો મતલબ થાય છે આદિ અનાદિથી અનંતકાળ સુધી જે પ્રવાહ ચાલ્યો રહે એનું નામ સનાતન. આખી દુનિયાના બધા ધર્મો કોઈને કોઈ વ્યક્તિના દ્વારા પ્રચલિત કરવામાં આવ્યા છે. અમુક સંવતમાં, અમુક વર્ષોમાં, અમુક સમયે. જ્યારે આ સનાતન ધર્મ કોઈ સમયકાળમાં કોઈ વ્યક્તિ દ્વારા પ્રચલિત કરવામાં નથી આવ્યો. એ ઠેઠ પ્રાચીન કાળના ઋગ્વેદથી માંડીને આજ સુધી જુદા જુદા ઋષિ મુનિઓ એમાં સંકળાતા ગયા
પુરવણી કરતા ગયા હમ. અને એ રીતે સનાતન ધર્મનો પ્રવાહ આજ સુધી ચાલ્યા કરે છે. જેમ ગંગાનો ચાલે છે. હમ. ગંગા છે એમાં ઘણા નાળા મળે છે, પણ ગંગા એ ગંગા જ છે. એમ આમાં પણ ઘણા નાળા મળ્યા, ઘણા નીકળ્યા, પણ ગંગા એ ગંગા જ છે. અને તો એ સંદર્ભે જોવા જઈએ તો તમે જેમ એક ભગવાનની વાત કરી, એટલે ઉદાહરણ તરીકે એક બહુ જ એક વોટ્સએપ પર બહુ મેસેજ આવે છે કે તમે ક્રિશ્ચનને જઈને પૂછશો તો એ કહેશે કે ઈસુ ખ્રિસ્ત મારા ભગવાન છે. તમે મુસ્લિમને જઈને પૂછશો તો અલ્ટિમેટ એક એવું આવશે, બધી ફાંટા હોવા છતાં, કે મોહમ્મદ પૈગંબર મારા ભગવાન છે. પણ હિન્દુઓમાં તમે જોશો તો ઘણા બધા સંપ્રદાય નીકળશે, કે કોઈ કહેશે અમે સ્વામિનારાયણ વાળા, કોઈ કહેશે અમે યોગેશ્વર વાળા, કોઈ કહેશે આ તે, અને પછી એ બહુ લાંબુ લિસ્ટ છે અને જેનો કોઈ અંત નથી થતો. અને એટલા જ માટે હિન્દુને બધાને એક રીતે બાંધી શકે એવો કોઈ કોમન ફોર્સ કયો? પહેલો મુદ્દો સમજો, હિન્દુ પ્રજા, હિન્દુ ધર્મ ફ્રી છે, નિયંત્રિત નથી. હમ. એનો કોઈ પોપ નથી. ખ્યાલ આવે છે? હમ. 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 અને એના કારણે એ ફ્રી છે. ફ્રી હોવાના લાભ પણ છે ને નુકસાન પણ છે. લાભ એ છે કે આમાં તમે તમારી ગમે તેવી વાત રાખી શકો છો, કોઈ વાંધો નહીં. તમે ઈશ્વરને માનો ના માનો, પરલોકને માનો ના માનો, હમ. ચારવાકે અમારામાં જ છે. હમ. એટલે આ ફ્રી છે. જેમ ફ્રીડમ રાજનીતિમાં હોય હમ. એમાં ધર્મનું ફ્રીડમ છે. તો મેં કહ્યું એમ એના ફાયદાય છે અને એનું નુકસાન છે. હમ. ફાયદા એ છે કે સનાતન ધર્મ કટ્ટરવાદી ના બન્યો. બધાને છૂટ. હમ. તમારે જે બોલવું હોય, જેવું બોલવું હોય, જેવું માનવું હોય. હમ. એટલે હિન્દુ પ્રજામાં તમને કટ્ટરવાદ જોવા નહીં મળે. હમ. આ એક બહુ મોટો ફાયદો છે. હમ. નુકસાન એ કે એની શક્તિ સંગઠિત ના થઈ. હમ. જે શક્તિ થવી જોઈએ એ સંગઠિત શક્તિ ના થઈ શકી. સંગઠિત શક્તિ માટે કોઈને કોઈ નેતા જોઈએ, હમ. કોઈને કોઈ વાડો જોઈએ. હમ. એના વિના તમે શક્તિ સંગઠિત ના કરી શકો. એટલે આ એનું નુકસાન છે. એના કારણે લોકો એને ગમે ત્યારે ગમે તેમ દબાવે છે. હમ. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી જે વાતો બતાવવામાં આવી રહી છે કે 200-250 વર્ષથી લઈને અત્યાર સુધીમાં અનેક પુસ્તકો આવ્યા, એટલે જેમ કે બાળ સાહિત્ય છે, તો એ બાળ સાહિત્યની અંદર તો બહુ સ્પષ્ટ રીતે એવું લખવામાં આવ્યું છે કે સ્વામિનારાયણ ભગવાનને દર્શન કરવા માટે શિવજી પહોંચ્યા અને આળોટવા માંડ્યા, પછી બ્રહ્માંડના દર્શન કરાવ્યા ભક્તની અંદર, ને એ સિવાય ઘણું બધું લખવામાં આવ્યું. આ બધી કાલ્પનિક વાતો છે, જોડી કાઢેલી વાતો છે. આનું કોઈ પ્રૂફ નથી. આ તો દરેક સંપ્રદાય વાળા પોતપોતાના ઈષ્ટદેવને મહાન બનાવવા માટે આવા ગતકડા કરતા હોય છે. આમાં કોઈ તથ્ય નથી. આ બિલકુલ કાલ્પનિક વાતો છે. તો એ આ ફ્રીડમનું ઉદાહરણ છે કે જે સ્વતંત્રતા મળી એનું? એ આ ફ્રીડમ જ કહી શકાય કે આવી કાલ્પનિક વાતો પણ અમારું ધામ જ સૌથી મોટામાં મોટું છે, અમારો ભગવાન જ સૌથી મોટામાં મોટો છે. કરો ને, કોણ ના પાડે છે? પણ બીજાને નાના શું કામ બનાવો છે? તમારે મોટા થવા માટે મોટા થાઓ, એમાં બીજાને નાના બનાવવાની શી જરૂર છે? પણ જ્યારે ખરેખર સાચી રીતે મોટા ના થવાય ત્યારે બીજાને નાના બનાવવાનો પ્રયત્ન થતો હોય છે. એ બરાબર ના કહેવાય, સારું ના કહેવાય. એ સમજવું છે કે આટલા વર્ષો સુધી તો પછી એ શું કામ ચાલ્યું? કેમ કે નાના મોટાની વાત અલ્ટિમેટલી સાપેક્ષમાં આવે છે કે કોઈકને નાના બનાવે છે તો જ કોઈક મોટું થઈ શકે છે. અને એટલે જ દરેક મંદિરોમાં ત્યાં શિવજીની વાત હોય, નીલકંઠ ધામ રાખવાની વાત હોય, નીલકંઠ વર્ણી શબ્દની વાત હોય, કે પછી હનુમાનજીની વાત હોય, એ બધી જગ્યાએ એ એટલા માટે પ્રસ્થાપિત કરવામાં આવ્યા કે એ નાના છે તો જ કોઈ મોટા તમે બતાવી શકશો એમને, બાકી એના સિવાય સંભવ નથી બતાવવું. ના, એવું નહીં. કોઈને નાના બનાવ્યા વિના પણ મોટા થઈ શકાય છે. આ જરૂરી નથી કે હું તમારી લીટી નાની કરું તો મારી લીટી મોટી થાય, એ જરૂરી નથી. તમે તમારી લીટી મોટી કરો,
બીજાની લીટી નાની કરવાની શી જરૂર? આ બધી પ્રવૃત્તિ સારી ના કહેવાય, એને બંધ કરવી જોઈએ. તો આપનું શું માનવું છે, ભિન્ન ચિત્રો હટાવી દેશે કદાચ આવનારા હટાવવા જ જોઈએ. જેટલા વહેલા હટાવે એટલું જ સંપ્રદાયનું ભલું છે અને હિન્દુઓનું ભલું છે. આ વિખવાદથી કોઈનું ભલું થવાનું નથી. ત્રીજા લોકો રાજી થાય છે, બહારના લોકો રાજી થાય છે કે આ જુઓ અંદર અંદર કેવા લડી લડી રહ્યા મરે છે. બધા. એટલે આ તો ડાપણનું કામ છે કે જેટલી જલ્દી થઈ શકે એટલું જલ્દી આ ભીતિ ચિત્રો એક જગ્યાના નહીં, દરેક જગ્યાના ઓકે. જ્યાં જ્યાં આવા ભીતિ ચિત્રો બનાવ્યા છે ત્યાં બધેથી આ ભીતિ ચિત્રો હટાવવા જોઈએ. આ તણખો આગ બનીને ફેલાઈ જાય અને હનુમાનજીનો પ્રદેશ તો ઉત્તર પ્રદેશ છે, અયોધ્યા છે, હનુમાનગઢી છે, રામાનંદી સાધુઓ છે, એના સુધી આ ફેલાય એના પહેલા આ સમેટી લેવું જોઈએ. પણ આ એટલું બધું ફેલાયેલું છે કે તમને એવું લાગે છે કે એટલા સીમિત સમયમાં એને સમેટી લેવાશે? કેમ કે આ તો એક મંદિરનું સામે આવ્યું છે આવું દરેક જગ્યાએ. હા, પણ બરાબર, તો દરેક એક જગ્યાએ ભૂલ કરી હોય તો એક જગ્યાએ સુધારો, બે જગ્યાએ કરી હોય તો બે જગ્યાએ શરૂઆત શરૂઆત કરો. પણ ખાતરી આપો કે હવે આવી ભૂલો નહીં કરીએ. તમારા ભગવાન મોટા છે, કોણ ના પાડે છે, પણ બીજાને નાના કેમ બનાવો છો? ભગવાન બનાવી શકાય? બનાવાય જ નહીં ને. આ તો બનાવેલા 950 ભગવાન છે અત્યારે ભારતમાં જીવતા. 950 જ ભગવાન. જેટલા ગુરુઓ એ બધા ભગવાન થઈને બેઠા છે. ખરેખર એકેય ભગવાન નથી. કોઈ 100 વર્ષ, કોઈ 200 વર્ષ, કોઈ 50 વર્ષ, કોઈ 25 વર્ષ. હા, જેમ એક છે ને કૈલાસા, જેમણે એક અલગ આઇલેન્ડ બનાવ્યો છે, નિત્યાનંદે હા, સાઉથના છે, એ વાત સાચી છે. ખરેખર તો ઉપનિષદનો ભગવાન છે, અખંડ સચ્ચિદાનંદ ઘન. એ જ આપણો મૂળ ભગવાન છે, પરમેશ્વર પરમાત્મા છે. એને એક તરફ મૂકી દીધો છે. આ જ્યારે વિવાદ થયો તો બીજી બાજુ અમુક મહંતો એ લોકોએ બહુ જ એકદમ અગ્રેસિવ પોતાનું આક્રમક રીતે વાત રજૂ કરી, અને એ આક્રમક રીતે વાત કરવામાં કોઈકે હથિયારો લહેરાવ્યા. એ ના કરવું જોઈએ. હા, એ ના કરો. એ આ આવેશમાં આ બધાથી લોકોને એટલો આઘાત લાગ્યો કે આઘાતમાં એ પોતાના મન ઉપર કાબુ રાખી શક્યા નહીં. કારણ કે આ શ્રદ્ધાનો પ્રશ્ન, લાગણીનો પ્રશ્ન, માણસ એમાં ભાન ભૂલી જાય. પણ ખરેખર આવું ના કરવું જોઈએ. હજુ પણ આપણે ચર્ચા કરીને જ સમાધાન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આની પહેલા એક 1948ની આજુબાજુનું એક એફિડેવિટ પણ ચર્ચામાં આવ્યું છે કે જેની અંદર જે તે સમયે જ્યારે શૂદ્રને મંદિરમાં પ્રવેશ આપવો જ પડશે એવું કહેવાયું હિન્દુ એક્ટ હેઠળ, ત્યારે જે તે સમયે સંપ્રદાય દ્વારા, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે હિન્દુમાં નથી આવતા અથવા અમે અમારા સંપ્રદાયને એમાં નથી ગણતા. ફરી પાછી એ ચર્ચાઓ શરૂ થઈ છે કે શું એવી કોઈ સંભાવનાઓ ખરી કે જેમ બૌદ્ધ અલગ થયા, જૈન અલગ થયા, એ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય પણ અલગ થાય અને અલગ ધર્મ માંગે? એવું છે, સારું હોય તો ભેગા અને નુકસાન થાય તો જુદા, આવી પ્રવૃત્તિ થવા માંડી છે. હવે જો એ હિન્દુ ના હોય તો લક્ષ્મીનારાયણનું મંદિર કેમ, ગોપીનાથનું મંદિર કેમ, મંદિરમાં રાધા કૃષ્ણ કેમ, મંદિરમાં આપણા દેવદેવીઓ કેમ, જય બોલાય છે, ધર્મ કી જય હો. એટલે એ કેટલાક છોકર મતવાળા માણસો, ટૂંકી બુદ્ધિવાળા, જેમ તેમ બોલી બેસે. બાકી એવું નથી. બધા એક છે, એક જ રહેવાના છે. આ તો કેટલીક વાર થોડીક નાની નાની બાબતોમાં જે ઉપર તણખા જરી જાય, થઈ જાય છે. જરે પણ પછી બધું સારું થઈ જવાનું. એક તર્ક જે આવી રહ્યો છે સંપ્રદાય તરફથી એ છે કે આટલા વર્ષો સુધી જ્યારે હિન્દુઓનું અધઃપતન થયું, મસ્જિદો બની, બાકી ઘણું બધું એવું થયું કે જ્યારે હિન્દુ ત્યારે પોતાની તાકાત ન બતાવી શક્યો, જ્યારે એમણે તો સાળંગપુરમાં આટલી મોટી હનુમાનજીની પ્રતિમા બનાવી, આટલા બધા મંદિરો બનાવ્યા, વિદેશમાં બનાવ્યા, તો હિન્દુ ધર્મનું અસલી ભલું એ લોકોએ ક્યાં કર્યું જે લોકો પોતાને સનાતની કહે છે? એવું છે, એમણે જે સારું કર્યું એ માટે એમને ધન્યવાદ છે. દેશમાં મંદિરો બનાવ્યા, હનુમાનજીની પ્રતિમા કરી, એ બધું એનું જમા પાસું છે.
જમા પાસું સ્વીકારવાનું, હમ. એની ના નથી, પણ એનું એનો અર્થ એ નથી કે તમે ઉધાર પાસું પાછી જોડી દો અંદર. તો ઉધાર પાસું તો કાઢવું જ પડશે ને. હમ. જમા પાસું ભલે રહ્યું, એ તો સ્વીકાર્ય છે, પણ તમારાથી જે ભૂલો થઈ હોય અને ઉધાર પાસું થઈ ગયું હોય તો એ દૂર કરવું પડે, હમ. કરવું જ પડે. એક બીજો શબ્દ ચર્ચામાં એ રહ્યો કે જે બોલાવાય છે નારો કે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તો સર્વોપરીનો મતલબ શું સમજવો એમાં? પહેલો મુદ્દો તો એમ જો, હમ. 950 ભગવાનો છે, હમ. બધા જ સર્વોપરી છે. એકે એમ નથી કહેતો કે હું નાનો છું. હમ. કોઈ કહે છે? ના. કોઈ સંપ્રદાય બતાવો જે એમ કહેતો હોય કે મારો ભગવાન નાનો છે. બધા જ કહે છે અમારો ભગવાન મોટો છે. મોટા કહેવામાં વાંધો નથી, ભલે ને મોટા કહેતા હોય, હમ. પણ બીજાને છોટા કેમ બનાવો છો? હમ. એ મોટા બનાવવા માટે તમે જે ખરેખર મોટા છે આદિ અનાદિથી, એમને છોટા કેમ બનાવો છો? એ હથિયાર ખોટું છે ને. તમે મોટા કામ કરો ને મોટા થાઓ, કોણ ના પાડે? હમ. તો એ તર્ક શું કે જેમાં એવું કહેવાયું કે શ્રી કૃષ્ણ ભગવાન પણ સારથી બન્યા હતા અર્જુનના, હા, એ એમનો વિવેક હતો, અથવા સમયાંતરે તમે દેવી પુરાણ વાંચો તો એની અંદર દેખાય કે દેવી પુરાણની અંદર શંકર સહિતના દેવતાઓ, બ્રહ્મા આદિ દેવો, વિષ્ણુ ભગવાન બધા દેવીની ઉપાસના કરતા હોય. વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ ભગવાન સેન્ટરમાં હોય, શિવ પુરાણમાં શિવજી સેન્ટરમાં હોય. એ રીતે દેવોનો પરસ્પર એકબીજા માટે વિવેક છે અને એટલે જ હનુમાનજી પણ એ વિવેક દર્શાવી રહ્યા છે એવું તર્ક પણ અપાઈ એ રહ્યો છે. કયા પુરાણમાં છે? હમ. જેવું શિવ પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, દેવી પુરાણ છે, હમ. એવું આ હનુમાનજીનું કયું પુરાણ છે? એવું તો કોઈ પુરાણ નહીં. હનુમાન તો દાદા છે, હમ. ખાલી રામના જ દાસ છે, બીજા કોઈના દાસ નથી. હમ. અચ્છા, અને બધાના દાદા છે. હા. હિન્દુ શબ્દ પર બહુ વધારે ચર્ચાઓ થાય છે. હિન્દુ શબ્દનો અર્થ શું સમજવો તો? એના જુદા જુદા અર્થો કરવામાં આવ્યા છે. સિંધુ ઉપરથી હિન્દુ બન્યો એવો એક તર્ક છે. પ્રચલિત અર્થ હા. છે હમ. કે પર વિદેશીઓના ધાડા આવ્યા, ઈરાનીઓના, હમ. એ સ્વને હ બોલતા હતા, હમ. એટલે સિંધુની જગ્યાએ હિન્દુ, હિન્દુ. અને હિન્દુ પછી આગળ જતા જતા હિન્દ થયો, હમ. અને હિન્દને યુરોપિયનોએ ઇન્ડ બનાવ્યો, હમ. અને ઇન્ડ ઉપરથી ઇન્ડિયા બન્યો, ઇન્ડિયા. એટલે એક આ પ્રક્રિયા થઈ છે. હમ. હમ. આપણી માન્યતા એવી છે કે આપણે ત્યાં હિન્દુ શબ્દ નથી, હમ. આર્ય શબ્દ છે. હમ. આર્ય શબ્દ છે, હમ. પણ આર્ય શબ્દ છે એ સીમિત અર્થમાં છે. હમ. કારણ કે આ દેશમાં આર્ય, અનાર્ય, હમ. દ્રવિડ, કોલ, કિરાત, ભીલ, અસંખ્ય જાતિઓ મળી છે. હમ. આ અસંખ્ય જાતિઓ ભેગી થાય ત્યારે એનું નામ હિન્દુ બને. હમ. ખ્યાલ આવે? એમાં આર્ય પણ આવી ગયા. એકલા આર્ય કહો તો આર્યાવર્ત સુધીનો ભાગ જ આવે, પણ તમે જ્યારે હિન્દુ કહો તો ઠેઠ તમિલનાડુ સુધી, કેરળ સુધીનો ભાગ આવે, હમ. મલેશિયા આવે, ઇન્ડોનેશિયા આવે, ઇન્ડોનેશિયા. દૂર દૂર સુધીનો ભાગ આવે. હમ. હમ. કારણ કે એમાં દ્રવિડો પણ આવ્યા, કોલ, કિરાત, શક, હુણ બધા જ બધી જ આવ્યા, પ્રજાતિઓ આવે. એટલે બધી પ્રજા એમાં ભળી હમ. અને એ બધાનું મિશ્રિત રૂપ જે થયું એ હિન્દુ થયું. એ વાતને તમે કેટલી સાચી માની રહ્યા છો કે આર્યો પણ બહારથી આવ્યા અને પછી એમણે અનાર્ય, દસ્યુ આ બધી પ્રજાઓ પર આ વાત તો કદાચ સાચી હોય તો પણ એને સેંકડો નહીં, હજારો વર્ષ લાગી ગયા. 3-4 હજાર વર્ષ પહેલા આખી દુનિયા ઉથલ પાથલ થતી હતી, ત્યારે આખી દુનિયાની પ્રજા ફરતી હતી, અને ભ્રમણશીલ પ્રજા છે, ખાસ કરીને પશુપાલકો છે, એ પોતાના પશુઓ લઈ અને જ્યાં પાણી મળે ને ઘાસચારો મળે ત્યાં ફરતા હતા. અને પછી આ સપ્ત સિંધુ, એટલે પછી એ સપ્ત સિંધુ, કાશ્મીર, પંજાબ આ બધી નદીઓના કિનારે વસ્યા, આગળ વધ્યા, અને પછી આપણા જે અગસ્ત્ય ઋષિ છે તમિલનાડુ તરફ ગયા, ત્યાં પ્રચાર કર્યો. એ તો સ્વાભાવિક છે. તો છેલ્લો આમાં મારો આ વિવાદને લઈને એક છેલ્લો અંતિમ પ્રશ્ન એ કે એક એવી સંસ્કૃતિ કે જે વર્ષોથી અસ્ખલિત રીતે વહેતી આવી છે, એની અંદર બધી ધારાઓ ઉમેરાઈ
પણ એનો મૂળ પ્રવાહ જેમ તમે ઉદાહરણ આપ્યું કે ગંગાની જેમ પવિત્ર અને મજબૂત રહ્યો. બરાબર. એની અંદર હવે આગળ જેમ કે ગંગાનું વર્તમાન સ્વરૂપ જોઈએ તો એટલી સુંદર પવિત્ર થઈને નીકળે છે અને પછી હુગલી સુધી પહોંચે બંગાળમાં ને આગળ ત્યાં વધવા માટે, ત્યારે નાળા જેવી થઈ જાય છે ગંગા. તો જ્યારે અતિશય નાળાઓ ઉમેરાતા જાય તો શું કોઈ દિવસ એ વાતની શક્યતા ખરી કે એનું જે મૂળ સ્વરૂપ છે એ ઉપરથી નીકળે સરસ, પણ પછી એમાં બહુ પ્રશ્નો આવી જાય? એ તો સ્વાભાવિક વાત છે. આ માત્ર એ સનાતન ધર્મમાં જ નહીં, રાજકીય પાર્ટીઓમાં પણ આ દશા છે અને બધી સંસ્થાઓમાં આ દશા છે. પહેલાં શરૂઆતમાં એ બહુ પવિત્ર હોય, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, વૈષ્ણવ ધર્મ એટલે સંપ્રદાય, આ બધાની શરૂઆતની સ્થિતિ બહુ ઊંચી હોય એટલે લોકો એમાં જોડાવા માંડે. પણ પછી એને ગડપણ આવે, કારણ કે જુવાની આવે એને ગડપણ આવે, અને ગડપણ આવે એને બીમારી આવે, અને જો સમય રહેતા બીમારી દૂર કરવામાં ના આવે તો મૃત્યુ આવે. એ સ્વાભાવિક છે. પણ હિન્દુ ધર્મની ખાસિયત એ છે કે સુધારાવાદી છે. એણે સમય સમય ઉપર પોતાનું કલેવર સુધાર્યું છે અને સુધારાને સ્વીકાર કર્યા છે. કેટલા સુધારા અંગ્રેજોએ કર્યા, રાજા રામમોહન રાય કર્યા, દયાનંદ સરસ્વતીએ કર્યા, બધાએ કર્યા, સ્વીકાર્યા બધાએ. અને એ સુધારા સ્વીકારવાના કારણે આજે એનું અસ્તિત્વ છે. જો સુધારા ના સ્વીકાર્યા હોત તો આની પરિસ્થિતિ બીજા ધર્મોની જેવી થઈ ગઈ હોત. લેકિન બચા હૈ નામો નિશા અમારા, એ એટલા માટે કહેવાયું છે. આપણે સુધરતા ગયા છીએ. જેમ શંકરાચાર્યનો એક સમય આવ્યો જે કહેવાય છે કે જ્યારે એવું લાગ્યું કે બધું ખતરામાં છે ત્યારે શંકરાચાર્યએ શાસ્ત્રાર્થ કર્યો, સંવાદ કર્યો અલ્ટિમેટલી, અને ઘણું બધું છે એના કન્ક્લુઝન પર લાવ્યા, મઠોની સ્થાપના થઈ. એવી રીતે બાકીના સંપ્રદાયો પણ વિકસ્યા. તો સંપ્રદાયોએ ધર્મનું અને સનાતનનું ફાયદો કર્યો કે નુકસાન કર્યું? ફાયદો થયો ને નુકસાન થયું. ફાયદો એ થયો કે ચર્ચાને સ્થાન મળ્યું. ચર્ચાને સ્થાન મળ્યું. વાદે વાદે જાયતે તત્વબોધ. શંકરાચાર્ય શાસ્ત્રાર્થ કર્યા, રામાનુજે શાસ્ત્રાર્થ કર્યા, બધા આચાર્યોએ શાસ્ત્રાર્થ કરીને પોતપોતાની વાતને રજૂ કરી અને એ બધાએ સ્વીકાર કરી. એ બરાબર છે. નુકસાન એ થયું કે વિભાજન થયું, ટુકડા થયા, વિભાજન થયું, અને વિભાજન શક્તિને હણી નાખે અને વિભાજન અંદર અંદર વિખવાદ કરાવે, જે અત્યારે થઈ રહ્યું છે. એટલે એ નુકસાન પણ થયું. ફરી પાછું કહું છું, આપણી પાસે કોઈ પોપ નથી જે કંટ્રોલ કરતા હોય. હવે જે ફતવો આપે, કોઈ પોપ નથી. આપણે બધા જ પોપ છે. તો આનો તમે કઈ રીતે આનો ઉકેલ જોઈ રહ્યા છો કે ઈચ્છી રહ્યા છો? આનો ટૂંકો અને લાંબો બે રીતનો ઉકેલ છે. ટૂંકો એક ઉકેલ એ છે કે સાધુ સંતોએ જે માગણી કરી છે કે આ ભીતિ ચિત્રોને દૂર કરો, એ તરત દૂર કરવા જોઈએ. આ ટૂંકો. બીજો કાયમી ઉકેલ એ છે, હવે પછી આ રીતે પોતાના ભગવાનને મોટા બનાવવા માટે કોઈના ઈષ્ટદેવને છોટા બનાવવાની પ્રવૃત્તિ બંધ થાય. આ કાયમનો ઉકેલ છે. બનાવો તમે, આ ભગવાન મોટા છે. અરે અમે તો બધાને પગે લાગે, પીર બાપજીને પગે લાગીએ છીએ, સ્વામિનારાયણ ભગવાનમાં પગે લાગીએ છીએ, બધાય પગે લાગીએ છીએ. અમને કોઈ વાંધો નથી. પણ બીજાને તમે છોટા બનાવો તો એ અસહ્ય છે, એ બરાબર નથી. થેન્ક યુ સો મચ સ્વામીજી, અમારી સાથે વાત કરવા બદલ. આભાર. હરિઓમ. જમાવટે હારી જમાવટ કરી છે, ખૂબ સારી જમાવટ કરી છે.